આપણે ગઈકાલે ઉદ્દીપક વિશે વાતો કરેલી, એની ક્રિયાવિધિ જોઈ ગયેલા, એની લાક્ષણિકતાઓ જોઈ ગયેલા, બરોબર છે. આજે આપણે ઉત્સેચક ઉદ્દીપન વિશે વાતો કરવાની છે. તો આજે ઉત્સેચકો જે છે એ એકચ્યુઅલી જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે. ઉત્સેચકો એ હકીકતમાં શું છે ભાઈ? જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન છે જે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થાય છે. બરાબર છે. જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થાય છે. ઉત્સેચકો એ હકીકતમાં પ્રોટીન છે. વધુ આણ્વીય દળ ધરાવતા, અણુભાર ધરાવતા, આણ્વીય દળ ધરાવતા હકીકતમાં પ્રોટીન છે. તે ઉદ્દીપકીય એટલે કે પ્રક્રિયાઓનો વેગ શું કરે છે ભાઈ? વધારે છે. પ્રક્રિયાઓને ઉદ્દીપ્ત કરે છે. કઈ પ્રક્રિયાઓ? શરીરમાં થતી, તે શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપ્ત કરે છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ શું કરે છે ભાઈ? વધારે છે. આ પાણીમાં કલિલમય દ્રાવણ બનાવે છે. તે પાણીમાં કલિલ એટલે શું? આપણે આવતા લેક્ચરમાં ભણીશું. કલિલમય દ્રાવણ રચે છે. બરાબર છે. પાણીમાં કલિલમય દ્રાવણ રચે છે. તો શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારનાર ઉદ્દીપકને ઉત્સેચકો કહીશું. જેમ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ માટે આપણે ઉદ્દીપક શબ્દ વાપરીએ છીએ, ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે, એમ ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ શું કરે છે ભાઈ? વધારે છે. એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગ વધારનાર પદાર્થને, શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગ વધારનાર પદાર્થને ઉત્સેચકો કહીશું. એન્ઝાઇમ કહીશું. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગ વધારે અને આપણે ઉત્સેચકો કહીશું. ઘણા ઉત્સેચકો જીવિત કોષમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય છે. તો આ ઉત્સેચક વિશે સામાન્ય વાક્ય લખીએ આપણે. તો યાદ રહેશે દોસ્તો, ફરીથી એકવાર બોલી જઈએ. ઉત્સેચકો એ હકીકતમાં શું છે ભાઈ? જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે જે જીવંત સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા એ ઉત્પન્ન થાય છે. ઉત્સેચકો એ હકીકતમાં વધુ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન છે જે પાણીમાં કલિલમય દ્રાવણ રચે છે. ઘણા અસરકારક ઉદ્દીપક છે. આ બધા અસરકારક ઉદ્દીપકો છે. ઉદ્દીપકો છે એટલે એ પણ પ્રક્રિયાઓને શું કરશે? ઉદ્દીપ્ત કરશે. કઈ પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરશે? જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપ્ત કરે છે. એટલે જે પદાર્થો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપ્ત કરે છે, એનો વેગ વધારે છે, એવા પદાર્થોને ઉત્સેચકો કહીશું. જે જીવંત કોષમાંથી આપણને
શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મળે છે, તેમ છતાં એનું સૌપ્રથમ સંશ્લેષણ 1969 માં કરવામાં આવ્યું. જનરલી આપણે કીધું પ્રમાણે શરીરમાં જ ઉત્પન્ન થતા હોય છે, પણ એનું સંશ્લેષિત ઉત્પાદન 1969 માં કરવામાં આવ્યું હતું. કેટલાક અગત્યના ઉત્સેચકોની આપણે ચર્ચા કરીએ. અગત્યના ઉત્સેચકો જે રાસાયણિક પ્રક્રિયાઓના વેગને શું કરે છે ભાઈ? વધારે છે. રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે. ઉદ્દીપ્ત કરે છે. ચલો નંબર 1, ખાંડનું વિતક્રમણ કરવા માટે ઇન્વર્ટેઝ ઉત્સેચક વપરાય છે. C12H22O11 આ ખાંડ છે, સુક્રોઝ. એનું ઇન્વર્ટેઝ જે એકચ્યુઅલી આપણને ઈસ્ટમાંથી મળે છે આ ઉત્સેચક, બરાબર. એનું ગ્લુકોઝ C6H12O6 વત્તા C6H12O6 ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરવા માટે, એટલે ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરવા માટે આપણે કયો ઉત્સેચક વાપરીશું ભાઈ? ઇન્વર્ટેઝ ઉત્સેચક આપણે વાપરીએ છીએ. પછી આ જે ગ્લુકોઝ મળ્યો, આ જે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ, આપણે ગ્લુકોઝ લઈએ C6H12O6, આ ગ્લુકોઝનું આલ્કોહોલમાં એટલે કે ઇથેનોલમાં રૂપાંતર કરવા માટે આપણે ઝાયમેઝ ઉત્સેચક વાપરીએ છીએ. ઝાયમેઝ આ પણ આપણને ઈસ્ટમાંથી મળે છે, બરાબર છે. આ ગ્લુકોઝ છે, નું રૂપાંતર આલ્કોહોલ C2H5OH વત્તા CO2 ઇથેનોલ. બરાબર છે. ઇથેનોલ અને ઇથેનોલમાં રૂપાંતર, ગ્લુકોઝનું ઝાયમેઝ ઉત્સેચક વડે શું થાય છે? ઇથેનોલમાં રૂપાંતર કરી શકો છો. એમાં ઉત્સેચક તરીકે આપણે શું વાપરીએ છીએ ભાઈ? ઝાયમેઝ. પછી સ્ટાર્ચનું ડાયાજેસ્ટ, સ્ટાર્ચનું સૂત્ર શું થશે ભાઈ? તો કે C6H10O5 સ્ટાર્ચના 2 અણુ લઈશું, એનું જળ વિભાજન કરીશું. ડાયાસ્ટેજ, ડાયાસ્ટેજ ઉત્સેચક વડે જળ વિભાજન તમે કરશો તો શું બનશે ભાઈ? માલ્ટોઝ બને છે. C12H22O11 માલ્ટોઝના n અણુ લેશે. જો તમે n અણુ સ્ટાર્ચના લેશો તો તમને n અણુ માલ્ટોઝના મળશે. પછી આ માલ્ટોઝનું પાછું જળ વિભાજન તમે કરશો માલ્ટેઝ. માલ્ટોઝ જે છે C12H22O11 માલ્ટેઝ, તો ફરીથી પાછું ગ્લુકોઝ બનશે C6H12O6. બરાબર છે ભાઈ? એટલે માલ્ટોઝનું જળ વિભાજન કરશો તો આપણને શું મળશે ભાઈ? ગ્લુકોઝ મળશે. માલ્ટેઝ ઉત્સેચક વડે. પછી યુરિયાનું જળ વિભાજન, યુરિયા NH2CONH2 એનું જળ વિભાજન યુરેઝ ઉત્સેચક વડે કરવામાં આવે તો એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. પછી હોજરીમાં
પેપ્સિન નામના ઉત્સેચકની મદદથી એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. બરાબર છે. હોજરીમાં કોણ હવે પેપ્સિન હોય, એ પેપ્સિન શું કરે છે ભાઈ? પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. પછી દૂધમાંથી દહીં બનાવવું હોય તો લેક્ટોબેસિન ઉત્સેચક આવે છે, લેક્ટોબેસિલ. બરાબર છે. તો આ લેક્ટોબેસિન ઉત્સેચકની મદદથી દૂધમાંથી તમે શું બનાવી શકો ભાઈ? દહીં બનાવી શકો. તો આ જુદા જુદા ઉત્સેચકો તમે જોઈ શકો છો જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના વેગ વધારવા માટે જવાબદાર છે. બરાબર છે. આ યુરેજ જે છે એ સોયાબીનમાંથી આપણને મળે છે. આ જે છે ઝાયમેઝ, ઇન્વર્સ, ડાયસ્ટેટ, માલ્ટેઝ, આ બધા ઈસ્ટમાંથી એના સ્ત્રોત છે બધા. બરાબર છે. પેપ્સિન જે છે એ હોજરીમાં હોય, બરાબર, એટલે એનો પ્રાપ્તિ સ્ત્રોત તમારે કેવો તો તમે હોજરી કહી શકો છો. તો આ કયા ઉત્સેચકો કઈ પ્રક્રિયાઓનો વેગ વધારે છે આપણે જોઈ ગયા. બરાબર જોજો, આમાં તમને ઘણી વખતે પૂછાય છે કે ભાઈ પ્રોટીન એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે કયો ઉત્સેચક વપરાય છે? એમિનો એસિડ. તો કે ભાઈ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે હોજરીમાં રહેલું પેપ્સિન નામનો ઉત્સેચક છે. તો પ્રક્રિયાઓ ક્લિયર દોસ્તો? ફરીથી બોલું છું, બરાબર યાદ રાખજો, સ્ત્રોત ને બધું યાદ રાખજો. જો ઇન્વર્ટેઝ, ઝાયમેઝ, ડાયસ્ટેઝ અને માલ્ટેઝ આ જે છે એ આપણને ઈસ્ટ માંથી મળે છે, એના પ્રાપ્તિ સ્ત્રોત ઈસ્ટ છે. યુરેઝ જે છે સોયાબીનમાંથી મળે છે. પેપ્સિન જે છે એ ક્યાં હોય છે ભાઈ? હોજરીમાં હાજર હોય છે. બરોબર છે. યાદ રાખજો, ખાંડનું જળ વિભાજન કરતી વખતે, વિતક્રમણ કરતી વખતે ઇન્વર્ટેજ ઉત્સેચક આવે. ગ્લુકોઝનું ઇથેનોલમાં રૂપાંતર કરવા માટે ઝાયમેઝ, સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરવા માટે ડાયાસ્ટેજ, માલ્ટોઝમાંથી ફરીથી ગ્લુકોઝ બનાવવો તો માલ્ટેઝ, યુરિયાનું જળ વિભાજન કરો તો યુરેઝ, પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન કરવું હોય તો પેપ્સિન, અને દૂધમાંથી દહીં બનાવવું હોય તો કયો ઉત્સેચક વપરાય છે? લેક્ટોબેસિલ ઉત્સેચક વપરાય છે. તો જેમ આપણે રાસાયણિક પ્રક્રિયાઓના વેગ વધારવા માટે જેમ આપણે ઉદ્દીપક શબ્દ વાપરીએ છીએ, એમ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગ વધારવા માટે આપણે કયો શબ્દ વાપરીશું ભાઈ? ઉત્સેચક. હવે આ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ, જે રીતે આપણે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ જોઈ ગયા એ જ પ્રમાણે ઉત્સેચકોની આપણે લાક્ષણિકતાઓ જોઈએ. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. ચાલો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો છે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે. ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓનું નિપજમાં શું કરે છે ભાઈ? રૂપાંતર કરે છે. ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુને નિપજમાં રૂપાંતર કરે છે, ઉદ્દીપ્ત કરે છે. ઉદ્દીપ્ત કરે છે. ઉદ્દીપ્ત કરે છે. એટલે ઉત્સેચક જે છે એ ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે. એની ક્રિયાશીલતા ખૂબ જ વધારે છે.
પછી ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ, સ્વભાવ, ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ એટલે કે પ્રકૃતિ ધરાવે છે. કેવી રીતે ભાઈ? તો કે ભાઈ મેં તમને અગાઉ પણ કીધેલું છે કે જેમ ઉદ્દીપક, દરેક ઉદ્દીપક વિશિષ્ટ હોય છે. વિશિષ્ટનો અર્થ મેં તમને આવું કીધેલો અગાઉ કે ભાઈ એક ઉદ્દીપક એક પ્રક્રિયા માટે ઉપયોગી હોય તો એ જ ઉદ્દીપક બીજી પ્રક્રિયા માટે ઉપયોગી ન પણ હોય. તો જેમ દરેક ઉદ્દીપક વિશિષ્ટ હોય છે એમ અહીંયા દરેક ઉત્સેચક પણ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે એનો અર્થ કે એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે ઉપયોગી હોય તો એ જ ઉત્સેચક બીજી પ્રક્રિયા માટે ઉપયોગી ન પણ હોય. બરાબર છે? દાખલા તરીકે યુરિયાનું જળ વિભાજન કરવું હોય તો યુરેઝ નામનો ઉત્સેચક જ હોય. બીજા ઘણા બધા ઉત્સેચકો છે પણ કોઈ ઉત્સેચક યુરેઝ સિવાય કોઈ ઉત્સેચક યુરિયાનું જળ વિભાજન કરી શકે નહીં. એટલે વિશિષ્ટનો શું થાય? કોઈ એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે ઉપયોગી હોય, એક પ્રક્રિયા માટે ઉપયોગી હોય, કોઈ એક ઉત્સેચક એક પ્રક્રિયામાં ઉપયોગી હોય તો તે જ ઉત્સેચક બીજી પ્રક્રિયા માટે ઉપયોગી ના પણ હોય. એટલે દરેક ઉત્સેચક વિશિષ્ટ હોય છે. વિશિષ્ટનો ખ્યાલ આવી દોસ્તો? વિશિષ્ટ એટલે એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે ઉપયોગી હોય તો એ જ ઉત્સેચક બીજી પ્રક્રિયા માટે ઉપયોગી ના પણ હોય. દાખલા તરીકે આપણા શરીરમાં ઘણા બધા ઉત્સેચકો છે પણ યુરિયાનું જળ વિભાજન કરવા માટે યુરેઝ ઉત્સેચક જ વપરાય, બીજા ના ચાલે. એટલે દરેક ઉત્સેચકમાં વિશિષ્ટતાનો ગુણ જોવા મળે છે. પછી અનુકૂળતમ તાપમાન, અનુકૂળતમ તાપમાને સક્રિયતા જોવા મળે છે. અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ સક્રિયતા, ઉચ્ચતમ સક્રિયતા. એટલે અમુક ચોક્કસ તાપમાને ઉત્સેચકોની સક્રિયતા મહત્તમ હોય છે. એટલે જે તાપમાને ઉત્સેચકોની સક્રિયતા મહત્તમ હોય છે તે તાપમાને અનુકૂળતમ તાપમાન કહીશું. એટલે અમુક તાપમાને ઉત્સેચકોની સક્રિયતા સૌથી વધુ હોય છે. દાખલા તરીકે ઉત્સેચકો જે છે એ જનરલી 298 થી 310 કેલ્વિન તાપમાને વધુ સક્રિય હોય છે. 298 થી 310 કેલ્વિન તાપમાને અનુકૂળતમ તાપમાન કહીશું. ઉત્સેચકો માટે અનુકૂળતમ તાપમાન કેટલું કીધું ભાઈ? 298 થી 310 છે. હવે માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી આપણા શરીર માટે ઉત્સેચકોને અનુકૂળતમ તાપમાન મળી રહે છે અને પરિણામે આપણા શરીરમાં થતી જીવ રાસાયણિક પ્રક્રિયાઓ મેક્સિમમ સક્રિયતા સાથે પ્રક્રિયા કરે છે. તો અનુકૂળતમ તાપમાને ઉત્સેચક મેક્સિમમ સક્રિયતા ધરાવે છે. બરાબર છે? એટલે આપણા માનવ શરીરનું તાપમાન પણ 310 કેલ્વિન તાપમાન છે અને અનુકૂળતમ તાપમાન પણ 298 310 જ છે. એટલે આટલા તાપમાને આપણા શરીરમાં થતી જીવ રાસાયણિક પ્રક્રિયાઓ ઈઝીલી
થઈ શકે છે. જે પ્રમાણે આપણે તાપમાનની વાત કરી એ જ પ્રમાણે આપણે pH ની વાત કરીએ. અનુકૂળતમ pH મૂલ્ય ઉચ્ચતમ સક્રિયતા. તો જે રીતે જે તાપમાને ઉત્સેચકોની સક્રિયતા મહત્તમ હોય છે એ જ પ્રમાણે જે pH મૂલ્ય ઉત્સેચકોની સક્રિયતા મહત્તમ હોય છે તે pH મૂલ્યને અનુકૂળતમ pH મૂલ્ય કહીશું. બરાબર છે. ચાલો, અનુકૂળતમ pH મૂલ્ય 5 થી 7 હોય છે. કોનું ભાઈ? ઉત્સેચકોનું pH મૂલ્ય. ઉત્સેચકોનું અનુકૂળતમ pH મૂલ્ય 5 થી 7 ની વચ્ચે છે. એટલે આટલી pH હોય ત્યારે ઉત્સેચકો મેક્સિમમ સક્રિયતા દર્શાવે છે. પછી ઉત્તેજક અને સહ-ઉત્સેચક. ઉત્તેજક અને ઉત્સેચક ની હાજરીમાં સક્રિયતા વધે છે. બરાબર, યાદ રાખો. ઉત્સેચક જે છે એ ઉત્તેજક અથવા સહ-ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધારે છે. જેમ આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ ઉદ્દીપક જેમ પ્રવર્ધકોની સક્રિયતામાં શું કરે છે ભાઈ? વધારો કરે છે. યાદ છે ને, ઉદ્દીપક જે છે એ ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે, પણ ઉદ્દીપકની સક્રિયતા વધારવા માટે જેમ આપણે ત્યાં પ્રવર્ધક શબ્દ વાપરીએ છીએ તો સેમ ટુ સેમ અહીંયા ઉત્સેચકોની સક્રિયતા વધારવા માટે એમાં જે પદાર્થ આપણે ઉમેરીએ છીએ એને આપણે સહ-ઉત્સેચક કહીશું. દાખલા તરીકે બિન પ્રોટીન એટલે કે વિટામિનની હાજરીમાં ઉત્સેચકોની સક્રિયતા વધે છે. વિટામિન, બરોબર છે, જેને આપણે શું કહીશું ભાઈ? બિન પ્રોટીન પદાર્થ કહીશું. એટલે બિન પ્રોટીન અથવા વિટામિન નું અલ્પ પ્રમાણ પણ ઉત્સેચક ની સક્રિયતા વધારે છે. પછી આવા ઉત્તેજક આયનો હોય, ધાતુના આયનો, બરોબર છે. દાખલા તરીકે Na+1 હોય, Mn+2 હોય, કોબાલ્ટ છે, કોપર છે. આવા બધા ધાતુ આયનો શું કરશે ભાઈ? આ બધા ધાતુ આયનો ઉત્સેચકની સપાટી ઉપર રહેલા સક્રિય કેન્દ્રો સાથે નિર્બળ બંધ બનાવે છે અને પરિણામે ઉત્સેચકની સક્રિયતા વધારે છે. બરોબર છે ભાઈ? આ બધા શું કરે છે ભાઈ? આ બધા ધાતુ આયનો ઉત્સેચકની સપાટી ઉપર સક્રિય કેન્દ્રો હોય એ સક્રિય કેન્દ્રો સાથે આવા ધાતુ આયનો બંધ બનાવે છે અને ધાતુ આયનો બંધ બને અને એની સક્રિયતામાં શું કરે છે ભાઈ? વધારો કરે છે. દાખલા તરીકે એમાઇલેઝ જે છે, એમાઇલેઝ ઉત્સેચક જે છે એ સોડિયમ ક્લોરાઇડ માં રહેલ Na+ ની હાજરી ને લીધે એમાઇલોઝ ની સક્રિયતા વધી જાય છે. પછી જે પ્રમાણે આપણે
પ્રવર્ધક અને વિષ વિશે વાત કરી તો એ જ પ્રમાણે નિરોધકો અને વિષ, ઉદ્દીપકીય વિષ તો બરાબર યાદ રાખો દોસ્તો, આ નિરોધકો તમને બધાને ખબર છે વિષ, ઉદ્દીપકીય વિષ શું કરે ભાઈ? ઉદ્દીપકની સક્રિયતામાં શું કરે ભાઈ? ઘટાડો કરે. તો નિરોધકો અને વિષ પણ એ જ પ્રકારના પદાર્થો છે જે શું કરે છે ભાઈ? ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો કરે છે. આ બંને પદાર્થો ઉત્સેચકોની સક્રિયતા શું કરે છે ભાઈ? ઘટાડે છે. બરાબર, ઉત્સેચકની સક્રિયતા શું કરે છે ભાઈ? ઘટાડે છે. કેવી રીતે ઘટાડે છે? તો મેં હમણાં જ તમને કીધું કે ભાઈ આ શું કરે? નિરોધકો અથવા વિષ જે છે એ જેમ આ ઉત્તેજકો અને સહઉત્સેચકો શું કીધું મેં? કલીલ કણોની સપાટી ઉપર રહેલા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે બંધ બનાવે છે અને સક્રિયતા વધારે છે. તો એ જ પ્રમાણે નિરોધકો શું કરશે ભાઈ? ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોની સપાટી ઉપર જે સક્રિય ક્રિયાશીલ સમૂહ જે છે એ સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક બંધ બનાવશે અને ઉત્સેચકોની સક્રિયતા શું કરશે ભાઈ? ઘટાડે છે. બરાબર, આ જે છે એ સપાટી ઉપર ઉત્સેચકોની સપાટી પર રહેલા ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક બંધ બનાવી ઉત્સેચકની સક્રિયતા ઘટાડે છે. તો જે પ્રમાણે આપણે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ જોઈ ગયા, સેમ ટુ સેમ ઉત્સેચકની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી. બરોબર છે? યાદ રહેશે દોસ્તો? ફરીથી ઝડપથી એકવાર જોઈ લઈએ આપણે. તો કે દરેક ઉત્સેચક વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે. ઉત્સેચકનો એક અણુ 10 લાખ પ્રક્રિયકના અણુઓને ઉદ્દીપ્ત કરે છે. પછી વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. વિશિષ્ટ ગુણધર્મનો અર્થ એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે ઉપયોગી હોય તો એ જ ઉત્સેચક બીજી પ્રક્રિયા માટે ઉપયોગી ના પણ હોય. દાખલા તરીકે યુરિયાનું જળ વિભાજન કરવું હોય તો મારે યુરેજ ઉત્સેચક જ જોઈએ, બીજો ચાલે નહીં. પછી અનુકૂળતમ તાપમાને એ ઉત્સેચક જે છે એ સક્રિયતા પ્રાપ્ત કરે છે. એટલે જે તાપમાને ઉત્સેચકોની સક્રિયતા મહત્તમ હોય છે એ તાપમાને આપણે અનુકૂળતમ તાપમાન કહીશું. ઉત્સેચકનું અનુકૂળતમ તાપમાન 298 થી 310 કેલ્વિન છે. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન છે. આથી આપણા શરીરમાં થતી જીવ રાસાયણિક પ્રક્રિયાઓ ખૂબ સરસ રીતે થતી હોય છે. એ જ પ્રમાણે અનુકૂળતમ pH મૂલ્ય પણ હોય છે. ઉત્સેચકો માટે અનુકૂળતમ pH મૂલ્ય 5 થી 7 છે. ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં ઉત્સેચકોની સક્રિયતા વધે છે. દાખલા તરીકે બિન પ્રોટીન વિટામિનનું અલ્પ પ્રમાણ પણ ઉત્સેચકની હાજરીમાં, એટલે ઉત્સેચકની સાથે પ્રોટીન બિન પ્રોટીન એટલે કે વિટામિનનું અલ્પ પ્રમાણ હોય તો એવા ઉત્સેચકોની સક્રિયતા શું થાય છે? વધે છે. નિરોધકો અને વિષ એ લોકો ઉત્સેચકોની સક્રિયતામાં શું કરે છે? ઘટાડો કરે છે. કેવી રીતે ઘટાડો કરે છે? તો હમણાં જ આપણે કીધું કે એ શું કરે છે? ઉત્સેચકો જે છે, નિરોધકો જે છે એ ઉત્સેચકની સપાટી પર રહેલા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. પારસ્પરિક બંધ બનાવે છે અને પારસ્પરિક ક્રિયા કરીને શું કરે છે? ઉત્સેચકની સક્રિયતા ઘટાડે છે. ઓકે દોસ્તો, તો આ થઈ તમારી લાક્ષણિકતા. હવે ઉત્સેચક ઉદ્દીપનની આપણે ક્રિયાવિધિ જોઈ લઈએ છેલ્લે. ક્રિયાવિધિ
ચલો ક્રિયાવિધિની વાત કરીએ આપણે તો સાવ સિમ્પલ છે કે ઉત્સેચકોના કલિલમય કણોની સપાટી ઉપર ઉત્સેચકના કલિલમય કણોની સપાટી ઉપર છિદ્રો હોય છે બરાબર છે સપાટી પર ઘણા છિદ્રો હોય છે જેમાં NH2 છે COOH છે SH છે OH છે જેવા ક્રિયાશીલ સમૂહો એની સાથે જોડાયેલા હોય છે બરાબર જોજો શું કીધું ભાઈ કે ઉત્સેચકોના કલિલમય કણોની સપાટી ઉપર છિદ્રો હોય છે આ છિદ્રો લાક્ષણિક આકારના હોય છે અને આવા બધા ક્રિયાશીલ સમૂહ આપણે કીધા એ પ્રમાણે NH2 છે COOH છે SH છે OH વગેરે સક્રિય સમૂહ ધરાવતા હોય છે એટલે ઉત્સેચક ની સપાટી ઉપર છિદ્રો હોય બરાબર છે એ છિદ્રો આવા ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય છે આ જે સમૂહ જે છે જેને આપણે સક્રિય સમૂહ અથવા તો સક્રિય કેન્દ્રો કહીશું બરાબર છે સક્રિય કેન્દ્રો કહીશું હવે શું થાય છે કે દાખલા તરીકે ઉત્સેચક છે આ ઉત્સેચકની સપાટી છે એકચ્યુઅલી આપણે અગાઉ બી કીધું કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે હકીકતમાં પ્રોટીન છે બરાબર છે તો શું કરીશું ભાઈ ઉત્સેચક ની આ અધસ્તર છે સપાટી બરાબર છે આપણે પ્રક્રિયક કહીશું પ્રક્રિયકનો અધસ્તર સબસ્ટન્સ પ્રક્રિયક એટલે આપણે શું કહીશું ભાઈ સબસ્ટન્સ હવે એ પેલા ઉત્સેચક બરાબર છે ઈ એન્ઝાઇમ ના અધસ્તર ઉપર ગોઠવાય છે આ અધસ્તર છે આ સપોઝ કે પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થી આ ઉત્સેચકની સપાટી ઉપર શું થાય છે ભાઈ ગોઠવાય છે બરાબર જોજો બરાબર છે પ્રક્રિયકનો અધસ્તર જે છે એ પેલા ઉત્સેચકની સપાટી ઉપર ગોઠવાય છે અને ઉત્સેચક પ્રક્રિયાર્થી બનાવે છે પ્રક્રિયાર્થી અહીંયા પ્રક્રિયાર્થી કહીએ પ્રક્રિયાર્થી ઉત્સેચક ES મધ્યવર્તી સંયોજન બનાવે છે બરાબર છે સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે બરાબર છે તો બરાબર યાદ રાખો ફરીથી બોલું છું આ પ્રક્રિયક છે જેને અંગ્રેજીમાં આપણે S કહીશું સબસ્ટન્સ એ શું કરશે આનું અધસ્તર એ ઉત્સેચકની સપાટી ઉપર ગોઠવાય છે અને પહેલા મધ્યવર્તી અથવા તો સક્રિયકૃત સંયોજન બને છે જેને આપણે પ્રક્રિયાર્થી ઉત્સેચક અથવા ઉત્સેચક પ્રક્રિયાર્થી કહીશું ES અને પછી આ મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ જે બન્યું છે એનું શું થાય વિઘટન થશે શું થશે ભાઈ વિઘટન થશે સંકીર્ણનું વિઘટન થશે અને પરિણામે આપણને નિપજ મળશે P પ્રોડક્ટ નિપજ મળે છે અને પાછો ઉત્સેચક મૂળ સ્વરૂપમાં પાછો મળે છે આ સક્રિયકૃત સંકીર્ણ છે બરાબર છે એટલે એકચ્યુઅલી હમણાં જ આપણે વાત કરી કે ભાઈ પ્રક્રિયાર્થી જે છે
એનું અધસ્તર એ પેલા ઉત્સેચકની સપાટી ઉપર ગોઠવાય છે, બરાબર, યોગ્ય રીતે ગોઠવાશે, યોગ્ય ઉત્સેચક વડે ગોઠવાશે તો પહેલા ઉત્સેચક પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન બને છે. તમને બધાને ખબર છે કે ભાઈ યોગ્ય કૂંચી વડે યોગ્ય તાળું તમે ખોલી શકો છો. તો એક્ઝેક્ટ સપોઝ કે આ તાળું છે, આ ચાવી છે, તો આ તાળાની જેવી ડિઝાઇન હશે અંદરની એવી જ આ ચાવીની ડિઝાઇન હશે તો જ આ ચાવી વડે આ તાળું શું થશે ભાઈ, ખુલશે, એક્ઝેક્ટ બંધ બેસતું થઈ જાય. તો અહીંયા પણ સેમ ટુ સેમ છે કે આ ઉત્સેચક છે એની ઉપર તાળું, ચાવી, તાળું છે એને આપણે શું કહીએ છીએ, ઉત્સેચક કહીએ આપણે. બરાબર જોજો, આ ઈ એટલે ઉત્સેચક છે, ઉત્સેચકને આપણે ચાવી કહીએ, પ્રક્રિયાર્થી આ તાળું છે, બરાબર છે. તો યોગ્ય તાળું યોગ્ય ચાવી વડે ખુલે છે. તો સેમ ટુ સેમ શું કરીશું ભાઈ, તમને હમણાં જ કીધું કે ભાઈ ઉત્સેચકનું આ સ્તર છે એ સ્તર ઉપર પેલા પ્રક્રિયાર્થીનું અધસ્તર એક્ઝેક્ટ ગોઠવાય એટલે યોગ્ય તાળામાં યોગ્ય કૂંચી દાખલ થાય તો પહેલા બંનેનું મધ્યવર્તી સંયોજન બને જેને આપણે ઉત્સેચક પ્રક્રિયાર્થી ES કહીશું, જેનું નામ છે મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ કહીશું. અને પછી એનું વિઘટન થાય, વિઘટન થવાથી આપણને નિપજ મળે અને ઉત્સેચક પાછો મળી જાય. એટલે કે ફરીથી આપણે ચાવી બહાર નીકળી જશે અને તાળું શું થઈ જશે ભાઈ, ખુલી જશે. ચાવી બહાર આવી જશે અને તાળું ખુલી જશે એટલે કે આપણને પ્રક્રિયકમાંથી પાછો આપણને શું મળશે ભાઈ, નિપજ મળશે. એટલે સાવ સિમ્પલ છે. ક્રિયાવિધિમાં આટલું જ યાદ રાખજો કે પ્રક્રિયાર્થી એટલે પ્રક્રિયક ઉત્સેચક સાથે પ્રક્રિયા કરે છે અને પહેલા મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે અને એ મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થવાથી આપણને નિપજ મળે છે અને ઉત્સેચક આપણને પાછો મળી જાય છે. આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે એમોનિયા મેળવવા માટેની હેબર વિધિ, આ હેબર વિધિ છે, એમોનિયા મેળવવા માટેની હેબર વિધિ માં તમને બધાને ખબર છે આપણે તાપમાન દબાણ ઊંચું રાખતા હતા, કયો ઉદ્દીપક વાપરતા હતા તમને બધાને ખબર છે. બોલો, હેબર વિધિમાં આપણે લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વાપરતા હતા, મોલિબ્લેન્ડમ જે છે એ પ્રવર્ધક તરીકે વાપરતા હતા. પછી તાપમાન કેટલું રાખતા હતા આપણે, લગભગ 723 થી 773 કેલ્વિન તાપમાન રાખતા હતા, 212 જેટલું ઊંચું દબાણ રાખતા હતા. તો આ હેબર વિધિ થઈ, બરોબર છે. પછી ઓસ્વાલના વિલગનની પદ્ધતિથી આપણે નાઇટ્રિક એસિડ બનાવતા હતા, બરાબર છે. તો એમાં એક્ચ્યુઅલી શું હતું, એમોનિયાનું ઓક્સિડેશન કરતા હતા, બરોબર છે. તો પહેલા તો NO બને વત્તા H2, પછી આ NO નું ફરીથી ઓક્સિડેશન કરતા હતા, NO2 મળે અને પછી આ NO2 ને પાણી અને O2 ની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા તો શું બનતું ભાઈ, HNO3. સમીકરણ મેં બેલેન્સ કર્યું નથી. તો તમને બધાને ખબર છે આમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ એસ્બેસ્ટોસ વાપરતા હતા, બરાબર છે. અને તાપમાન કેટલું રાખતા હતા ભાઈ, 573 કેલ્વિન તાપમાન રાખતા હતા, બરાબર છે. આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કીધેલી છે, ઓસ્વાલ્ડ ની પદ્ધતિથી આપણે શું બનાવ્યું ભાઈ, નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડ બનાવવા માટે આપણે પ્લેટિનમ એસ્બેસ્ટોસ ઉદ્દીપક વાપરતા હતા અને તાપમાન 573 રાખતા હતા. અને એ જ પ્રમાણે સંપર્ક વિધિ
સંપર્ક વિધિમાં પણ તમને ખબર છે પહેલા SO2 નું શું કરતા હતા ભાઈ, ઓક્સિડેશન કરતા હતા, વેનેડિયમ પેન્ટોક્સાઇડ, તો સલ્ફર ટ્રાયોક્સાઇડ મળતો હતો. આ સલ્ફર ટ્રાયોક્સાઇડ ને H2SO4 માં આપણે ઓગાળતા હતા, તો H2S2O7 ઓલિયમ મળી ગયો. અને પછી આ ઓલિયમમાં પાણી ઉમેરી યોગ્ય સાંદ્રતા વાળો આપણે સલ્ફ્યુરિક એસિડ બનાવતા હતા. તો આ સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે આપણે ઉદ્દીપક તરીકે શું વાપરતા હતા ભાઈ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ વાપરતા હતા, અથવા તો પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ પણ ચાલે, અથવા પ્લેટિનમ એસ્બેસ્ટોસ વાપરતા હતા. અને તાપમાન પણ આપણે લગભગ 673 થી 723 673 થી 723 કેલ્વિન તાપમાન આપણે વાપરતા હતા. તો આ સંપર્ક વિધિથી H2SO4 મેળવવાની પદ્ધતિ, ઓસ્વાલની પદ્ધતિથી આપણે નાઇટ્રિક એસિડ મેળવવાની પદ્ધતિ અને હેબર વિધિથી એમોનિયા મેળવવાની પદ્ધતિમાં યોગ્ય ઉદ્દીપકો, બરાબર છે, યોગ્ય તાપમાન પ્રવર્ધકોની આપણે વાત કરી. આ તમને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે ઘણીવાર પૂછાય છે, એટલા માટે મેં તમને છેલ્લે લખાયું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે કલીલ વિશે થોડીક વાતો કરીશું. ઓકે દોસ્તો, બાય.